આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર. અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 નવી ગગનચુંબી ઇમારતોને રાજ્ય સરકારની મંજૂરી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરતમાં 6 સપ્ટેમ્બરે જળસંચય જનભાગીદારીનો કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. સ્ટાઇપન્ડના મામલે હડતાળ કરી રહેલા નિવાસી અને ઇન્ટર્ન તબીબોને આજે સવારે 9 વાગે ફરજ પર હાજર થવાનું સરકારનું ફરમાન. અને રાજ્યને મળી વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની ભેટ. કેન્દ્રીય મંત્રીમંડળે સાણંદમાં કેન સેમિકોનના પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી આપી. સમાચાર વિગતવાર. રાજ્યમાં ગઈકાલથી ફરી સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ 8 ઇંચ વરસાદ તાપી જિલ્લામાં વરસ્યો છે. આ સાથે ડોલવણ, વાસંદા, ભરૂચ અને સુબીરમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં કુલ 123 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી સૌથી વધારે 8.5 ઇંચ વરસાદ તાપીના સોનગઢ તાલુકામાં વરસ્યો હતો. જ્યારે તાપીના વ્યારામાં 8.25 ઇંચ, ડાંગના વઘઈમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલ છે. ડાંગના અમારા પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે આહવા, વઘઈ અને સુબીર પંથકના ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાયા છે. જ્યારે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે પૂર્ણા નદી 2 કાંઠે વહેતા 1280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રાએ આપતા આ મુજબ જણાવ્યું. નવસારીમાં હાલ આજે વાંસદામાં પણ ઘણો વરસાદ થયો જે 166 mm જેટલો હતો. એનાથી સરા ગામે અમને 13 લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. અને હાલ પૂર્ણાના વધતી સપાટીના લીધે ગધેવાન, ભેસત ખાડા અને દશેરા ટીકરી આ વિસ્તારમાં 100 જેટલા લોકોને આપણે કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે. આશ્રય સ્થાનોમાં પીવાનું પાણી, રહેવાની વ્યવસ્થા, ફૂડ અને મેડિકલ ટીમ આ બધું અવેલેબલ છે. ગણદેવીમાં પૂર્ણા, અંબિકા નદીના પાણીને કારણે રસ્તાઓ બંધ હોવાથી આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે. અંબિકા, પૂર્ણા, કાવેરી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની આવક શરૂ થતાં 3 દરવાજા ખોલી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે કાંઠા વિસ્તારના 45 ગામોને સાવચેત કરાયા છે. પાટણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં ગત મધ્યરાત્રિ બાદ પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ગત સાંજથી વરસાદ વરસી રહ્યો છે જે હજી યથાવત છે. ભરૂચમાં ગઈકાલે ધોધમાર વરસાદી ઝાપટા પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં 2 દિવસ અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા તથા કામ વગર બહાર ન જવા અપીલ કરી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ કુલ 111% વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રાજ્યના 112 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે 44 ડેમ 70% થી 100%ની વચ્ચે ભરાયા છે. હાલમાં 132 ડેમ હાઈ એલર્ટ, 16 ડેમ એલર્ટ અને 8 ડેમ ચેતવણી પર છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે 5મી નવેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગે આજે અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ અંગે અમદાવાદ હવામાન વિભાગના નિયામક અશોકકુમાર દાસે વધુ માહિતી આપી હતી. गुजरात स्टेट के लिए हेवी टू वेरी हेवी, एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड केसेस में दिया गया है डे 1, डे 2 के लिए. जो एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है विथ रेड वार्निंग वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, सूरत और तापी. और हेवी टू वेरी हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट दिया गया है वो है आपका बनासकांठा नॉर्थ में है और जो सेंट्रल से लेकर साउथ तक पंचमहाल, दाहोद, वडोदरा, भारत, डांग, नवसारी, वलसाड,
दमन एंड दादरा नगर हवेली भी इंक्लूडेड है। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યમાં ભારે વરસાદના કારણે જિલ્લા, તાલુકા, શહેર અને ગામને જોડતા અસરગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપ્યા છે. રાજ્યમાં આજે 3 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્કાય સ્ક્રેપર દિવસની ઉજવણી કરાશે. સરકારે હાલમાં રાજ્યમાં 30 નવી ગગનચુંબી ઇમારતોને મંજૂરી આપી છે. હવે અમદાવાદમાં 25, સુરત અને ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 1 ગગનચુંબી ઇમારત બનાવવામાં આવશે. આ ઇમારતોમાં 20 રહેણાંક, 7 વાણિજ્યિક, 2 મિશ્ર ઉપયોગ અને 1 જાહેર ઇમારતનું નિર્માણ કરાશે. વર્ષ 2017 સુધી રાજ્યમાં ઇમારતો માટે મહત્તમ 70 મીટરની ઊંચાઈ માન્ય હતી. જોકે 27 મે 2021ના દિવસે જાહેર થયેલા નવા નિયમોએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં ગગનચુંબી ઇમારતોના વિકાસ માટેનો માર્ગ મોકળો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે 6 સપ્ટેમ્બરે જળસંચય જનભાગીદારીનો કાર્યક્રમ યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના જળસંચયના કામોનો શુભારંભ થશે. વરસાદી પાણીને જમીનમાં સંગ્રહ કરવા રાષ્ટ્રીય જળ મિશન હેઠળ કેચ ધ રેઇન વરસાદી જળસંચયના કામો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જનભાગીદારી સાથે મોટી સંખ્યામાં થશે. જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે માંડવીના તડકેશ્વર ખાતે જળસંચય જનભાગીદારી અભિયાનનો કાર્યક્રમ યોજાશે. સુરતમાં 2031 જેટલા જળસંચયના કામોનું ખાતમુહૂર્ત કરાશે. રાજ્ય સરકારના સ્ટાઇપન્ડ વધારાના વિરોધમાં આંદોલન કરી રહેલા રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોને આજે સવારે 9 વાગ્યા સુધીમાં પોતાના ફરજ પર હાજર થવા રાજ્ય સરકારે ફરમાન કર્યું છે. રાજ્ય સરકારે રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપન્ડમાં વધારો કર્યો હતો, જેનો તબીબોએ વિરોધ કર્યો હતો. 31મી ઓગસ્ટથી આ તબીબો હડતાળ પર ઉતર્યા છે. બીજે મેડિકલ કોલેજના ડીન અને નિયામક દ્વારા આ આદેશ અપાયો છે. જો આંદોલન કરી રહેલા તબીબો આજથી ફરજ પર હાજર નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાનું પણ આ પત્રમાં જણાવાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતમાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. 3,300 કરોડ રૂપિયાના રોકાણ સાથે સૂચિત એકમની સ્થાપના કરવામાં આવશે. આ યુનિટની ક્ષમતા દરરોજ 60 લાખ ચિપ્સ ઉત્પાદનની હશે. આ યુનિટમાં ઉત્પાદિત ચિપ્સ વિવિધ પ્રકારના એપ્લિકેશનોને પૂરી પડાશે, જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઈલ ફોન વગેરે જેવા સેગમેન્ટનો સમાવેશ થાય છે. શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના અવસરે ગઈકાલે સોમનાથ ખાતે સોમેશ્વર મહાપૂજા, ધ્વજપૂજા, રૂદ્રાભિષેક પાઠ, બિલ્વ પૂજા, શૃંગાર પૂજા સહિતની પૂજા અર્ચના કરાઈ હતી. 55,000થી વધુ ભક્તોએ ગઈકાલે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સંધ્યા આરતીમાં મહાદેવને 200 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પાટણ જિલ્લાના ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કેન્દ્રને મંજૂરી આપી છે, જેના પગલે ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે આરોગ્ય સુવિધામાં વધારો થયો છે અને ઉત્તર ગુજરાત વિસ્તારના બાળકોને ઘરઆંગણે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરીનો લાભ મળશે. પંચમહાલ જિલ્લાના યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લશ્કરી ભરતી પૂર્વે 30 દિવસનો નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત 30 ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક અને લેખિત પરીક્ષા માટે તજજ્ઞ વક્તાઓ દ્વારા વિનામૂલ્યે તાલીમ અપાશે. નિવાસી તાલીમમાં જોડાનારા ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધા અને સ્ટાઇપન્ડ અને સાહિત્ય વિનામૂલ્યે આપવામાં આવશે. તાલીમમાં જોડાવા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજ સાથે નિયત અરજીપત્ર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતેથી મેળવી 15 દિવસમાં રૂબરૂમાં જમા કરાવવાની રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર. અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 નવી ગગનચુંબી ઇમારતોને રાજ્ય સરકારની મંજૂરી. સ્ટાઇપેન્ડના મામલે હડતાલ કરી રહેલા નિવાસી અને ઇન્ટર્ન તબીબોને આજે સવારે 9 વાગે ફરજ પર હાજર થવા સરકારનું ફરમાન. અને રાજ્યને મળી વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની ભેટ. કેન્દ્રીય મંત્રીમંડળે સાણંદમાં કેન સેમિકોનના પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી આપી. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.